ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મમ્મી લેડી. ચલો અમારી ગીતાબેન રેડી થઈ ગયા છે બરોડા જવા માટે. અમે પણ થોડા થોડા રેડી થઈ ગયા છીએ. 50% ગાડીમાં જઈને થશું, કારણ કે એવાની થઈ જઈએ પછી 2 કલાક બેસી એટલે ગાડી. કેટલા વાગે ઉઠ્યા ગીતાબેન? 4:15. હું 3:30. તો હું કેટલું સૂતી? 3.5 કલાક જ સૂતી ને. ઓહો. ચલો ગાઈસ, તો હે આંકડા વાળા વિડીયોગ્રાફ કરે. ચલો, અમારે રિંકલ બેડ નું બરોડા આવી ગયું છે. રુદુલાલ, રુદુલાલ પાકિસ્તાનમાં આવ્યા હે. ગીતાબેન જો સાચું બોલે. આવે વટ પડે હે ને માણસો ઉપર. હા, લેસન ને વિડીયો જોતા ને ખાસ લેવું પડે. દાદી માનો વટ પડે જો. દાદા ને દાદી કામમાં પડ્યા છે, કામમાં. આમાં સબસ્ક્રાઈબર છે. હા, સબસ્ક્રાઈબર ને પેલા ચંદાબેન ઉપવાસ ખાશે છે. ઉપવાસ બસ રે સીતુ આયો બરા એમ બસ ઉપર. આ છે શિવ ગાડું, આ શિવન્યા ગાડી. શિવન્યા હાય. ચલો બેનબા, બેનબા અમારે પેલા લઈ આવ્યા. મારું જ કણું હશે. સ્કાય ગાર્ડન. ચલો ફોટો બોટો બધા પેલા ફોટોગ્રાફી કરી દઈએ આપણે. ચલો, દાદી માનો વટ પડે છે બાકી. મસ્ત લાગો છે. હા, ગીતાબેન ચપલા. ચલો ચા નાસ્તો કર, પાપડી ખા. મસ્ત ડેકોરેશન કર્યું છે. ગીતાબેન, ગીતાબેન હા. ચલો, અમારે રિંકલ બેન આવે હે. ગીત વાગશે તો હવે મારો વિડીયો ખાઈને પેલા લઈ લેવાનો. બસ લો, રિંકલ બેન આવે એટલે વગાડજો. એમને આમ આ બાજુ સરસ જોવે. બે બેનું વાતો કરે રહ્યું.
આપણે और कुछ नहीं। કલ્યાણ સંસ્કારમાં સ્વાગત છે. મારું નામ ઋષિતા ખુંટ છે. હું એક ગર્ભ સંસ્કાર એક્સપર્ટ છું. છેલ્લા 10 વર્ષથી આ ફિલ્ડમાં રિસર્ચ કરી રહી છું. 21,000 કરતાં વધારે દંપતીઓએ છેલ્લા 10 વર્ષમાં ગર્ભ સંસ્કારનો લાભ મારા થઈ શકે. પરંતુ આ બંને પરિવાર, ચાવડા પરિવાર અને ખેર પરિવાર માટે, અને ખાસ કરીને ભાવિન અને રિંકલ માટે આજનો આ દિવસ જીવનભર, એટલા માટે આ પ્રસંગની ગરિમા અને મર્યાદા આપણે સૌ જાળવી રાખીશું એવી હું આશા વ્યક્ત કરું છું. સૌ પ્રથમ તો રિંકલને પણ કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે વર્ષોની પ્રતીક્ષા પછી આવા શુભ અવસરો આવતા હોય છે કે જે બ્રહ્મરંધ્ર પણ જેને કહેવામાં આવે ને, સહસ્ત્રાર ચક્ર કે 7 ચક્રમાંનું છેલ્લું ચક્ર એટલે સહસ્ત્રાર ચક્ર, કે જ્યાં તેની સર્વસ્વ ઉર્જા સમાયેલી છે તેને સીમંત બિંદુ કહેવાય. અને ઉન્નયન એટલે કે ઉપરની તરફ ખેંચવું, સીમંત ઉન્નયન. આ સંસ્કાર પતિ દ્વારા પત્ની પર કરવામાં આવે, મધ્ય ભાગ સુધી ખેંચવાની વિધિ એટલે સીમંતોન્નયન સંસ્કાર. આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારોનું વર્ણન છે. તેમાંનો ત્રીજો સંસ્કાર સીમંતોન્નયન સંસ્કાર છે. પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર, કે તેઓ કોઈ જીવાત્માને કે બાળકને દઈએ. દરેક વ્યક્તિને પાછળ વાસણોનો પણ અવાજ આવી રહ્યો છે, તો જે કેટરિંગ વાળા મેનેજમેન્ટ કરતા ભાઈઓને સીમંતની એક લટાર માતાના મધ્ય ભાગમાં ખેંચવામાં આવે. બધાને એવું થતું હશે કે આ પહેલા કરાવાય ને, એકદમ મસ્ત મજાનું ઝૂમતું હતું અને વિકારો સાથે, તમસ સાથે આશીર્વાદ ના નીકળે, ફક્ત વાતો ને શબ્દો નીકળે. સર્વિંગ આપણે પ્લીઝ 10 મિનિટ માટે સ્ટોપ કરીએ. 10 મિનિટ માટે સર્વિંગ સ્ટોપ કરીએ. આશીર્વાદ આપીશું. આશીર્વાદ કેવી રીતે આપી શકાય? આશીર્વાદ શાંત મને જ આપી શકાય, જેણે આપણા મનની સ્થિતિને અત્યારે કરી દેવી. જો મનમાં ડોક્યું કરીને, જેણે ખરેખર આંખો બંધ મનથી કરેલી, મન એકદમ શાંત થઈ ગયું હશે અને હવે આપણે આશીષ આપવા માટે સક્ષમ બન્યા છીએ. આપ સૌને વિનંતી, આપણે આપણી જગ્યા પર ઊભા રહીને આવનાર મંજુબેન, પ્લીઝ કમ. ઓકે, બહેનો બધા જ હું કરાવું એમ કરવા માટે રેડી? ઓકે, ભાઈઓ ફક્ત તાળી પાડશે, બહેનોને જેમ કરાવવામાં આવે છે તેવી રીતે કરશે. ઓકે, દરેક વ્યક્તિના બંને હાથ જોડાયેલા પ્રાર્થનામાં, આંખો બંધ, અને 3 મિનિટ માટે હનુમાન ચાલીસાનો પાઠ સૌ સાથે મળીને કરીએ. અને એકત્ર થનાર શાંતિ માત કી જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. પરિવારમાં આવનાર નવા જીવનને વધાવી લીધું. नहीं देखा थी ગર્ભશાળા. કોઈને ખ્યાલ નહોતો કે તમે અહીંયા આવશો, શું કરાવશો. એમને બહુ જ અંદર મૂંઝવણ હતી, કારણ કે એ લોકોએ જોયેલા નહોતા. અને જ્યારે એને મને કીધું કે ઈશિતાબેન આવવાના છે, ત્યારે મેં મામાને પર્સનલી કીધું કે તમે હવે શાંતિથી રિલેક્સ કરો, એ આખો પ્રસંગ સંભાળી લેશે. અને તમે બહુ જ સરસ કર્યું. અહીંયા બધા જોરદાર તાળીઓ પાડી દો ઈશિતાબેન. થેન્ક યુ વેરી મચ.
રિંકલ હે તો દેખાય બીજા અમાર પત્રીજી આયા પત્રીજી કઈ વાત કરે કેમ છો પત્રીજી અમાર હે ભૂરીબેન જાય છે પાણી લેવા મારા માટે ગોળ આવે છે ગોળ અમારા રિંકલબેન ને ગિફ્ટના ઢગલા થઈ ગયા છે જો ટીચરનો સ્ટાફ લાગે આ પાડોશી ખાસ લેવા પડે પેલા બસ મોજે મોજ ચલો જમણવાર ચાલુ થઈ ગયો છે તો એમ કે ચંદીબેન ભૂખડ ચંદી ભાભી અમારે ભૂખડ ખાવા આવ્યા છે લેવું તો પડે જ સબસ્ક્રાઈબર મેથી નો ચલો મેથી કા ચલો છાશ પીવો ઓ મસાલો નાખવાનો પાછો વાહ આપણા મળે એ છાશ પીવો છાશ ખાવ નહીં કઈ નહીં ખાવાનું તો અમે આવું ઓછું જ ભાવે ચલો રિક્ષા લઈ લો હાલો ચલવી લો હાલો રિક્ષા વાલે રિક્ષામાં જવાનું હોવા હા કે નામ બોલ નામ શું બોલ નામ બોલે ઘણી બોલે શરમ આવે નહીં બોલ ને બોલે શું નામ મીતુ હે મિતાલી મિતાલી વિડીયો જોજે હો એમ શિલા એ શિવા ચા જોવો છે જો ચા જોવો છે શિવા શિલા શિલી ઓય એ ઉપર ચડી ગયો એ પડ્યો ફોટોગ્રાફી ચાલુ છે મસ્ત લાગે ફોટોગ્રાફી આમ જો છોકરા ઉભા જો બચારા રિંકલ તને કઈ આપું જમવાનું કઈ જ નહીં સાચું
બિચારી સોડી. હાય ફતુ. હાય ગાઈસ કે कैसे हो? हाय गाइस. आ बाजू. अरे गाड. अब दुर्गा बन बधाना हका गोते हैं या दुर्गा बन बैठा बैठो. બંસલ મોલ બરોડાનો ગમતી આપણે આવ્યા છીએ બરોડા મોલ હા તમારા. ચલો બંસલ મોલમાં તમે ના લીધો, મારે એટલું જવાનું છે, પણ આ બબુડા રમકડા જો આમ જો ઓલો જોઈએ અને ઠંડા કરો. ગરમી બહુ લાગે છે. શું કેતી નથી. વિડીયો લઈ લઈએ. રિંકલ બે આઈડિયા લો લાડા પાછો પિયર આવી ગયો તો પહેલા ચલો ચલો ભાવિન કુમાર આવજો. મોટો તો જો દેખાય. ચલો ગોઈંગ ટુ અમદાવાદ. જય મેલડી માં મલાતા જો એ રવિવાર છે એટલે આપણે મલાતા જ મેલડીમાં દર્શન કરતા જઈએ. ગરીબ દાદા જોડે લઈ આવીએ એટલે એટલે પ્રસાદી છે ને હારા લઈ આવીએ એમ ના કરાય. દર્શન બંધ છે થોડી વાર. ગાડીએ પોકેટ દેખશું. શેકી છે કેમ ના? ઓહ આજ ના મજા આવે બહુ, લીલા જેવી મજા ના હશે. ઓય ઓય ચા ટાઈમ જતો રહ્યો અમારો, માથે ચડી ગયું નહીં. હા પણ દર્શન થઈ ગયા માતાજીના મેરડીમાં. હા મોંઘી થઈ હવે તો સાચી વાત. ચા કેટલી મોંઘી ગઈશ. આવડી પાલી મેં આટલી કરી નાખશે નહીં. ચલો ગઈશ ચા પીવા. ચલો ગાઈસ 5:30 મોડું થઈ ગયું. હા ચાબેન 7:30 પહોંચ્યા. થાકી તો બહુ ગયા. કાલે થાક્યા ને આજે થાક્યા. 2 દિવસ ઉપર એટલે થાકી ગયા. ઊંઘ પૂરી થઈ નહીં. લાવ તું એ ટોઠા ખાવા કે ચલો. ઓઈલી ઓઈલી કેવી લાગી? ખાવું લાગ્યું? આજો 3 મહિના વાળા 3 મહિના વાળા ચા પીવે છે. ઘણી અમારા ગીતા બોન નથી કપડાં બદલાવાની આવશે. હજી અમને બેઠા હતા. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. 9 વાગી ગયા. ચલો આજ તો વહેલા સુઈ જઈ. થાકી ગયા તો એ રીતે મોબાઈલમાં ચીશું. વિડીયો હાલ નાખ્યો, અપલોડ કર્યો. ચલો તો મળીશું નવા વિડીયો સાથે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી બોલો. અમે આજ તો ભૂલ પડે જરૂરથી કરજો. ચલો ગુડ નાઇટ. જય માતાજી. જય મા મેલડી.